નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 સાયન્સ સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ 3 છંદ પરિચય જેની આપણે છંદોની સમજૂતી પ્રાપ્ત કરી હતી, ત્યારબાદ વ્યાકરણ વિભાગમાં અભ્યાસ 4 સંસ્કૃત સાહિત્યનો પરિચય જેની આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. જેમાં પ્રસ્તાવના જોઈએ, સંસ્કૃત સાહિત્યના મુખ્ય 2 વિભાગ છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યના આદ્ય ગ્રંથ જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદ છે, એમને સંહિતા ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી બીજા ક્રમાંકે વેદની આ સંહિતાઓની વિશેષ સમજૂતી આપવા માટે રચાયેલા શતપથ વગેરે બ્રાહ્મણ ગ્રંથો આવે છે. ત્યારબાદ વૈદિક સાહિત્યમાં ઐતરેય વગેરે આરણ્ય ગ્રંથો, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદો તથા વેદોની જાળવણી માટે રચાયેલા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આ 6 વેદાંગોનો ક્રમ છે. છેલ્લે સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વેદાંત એ 6 વેદના ઉપાંગોને પણ આ વૈદિક સાહિત્યમાં સમાવવામાં આવ્યા છે. ઉપર જોયું તેમ વૈદિક સાહિત્યનો પ્રારંભ વેદની સંહિતાઓથી થાય છે. વેદની સંહિતાઓ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતીય પરંપરા અનુસાર આ વેદ સંહિતાઓ અપૌરુષેય એટલે કોઈ પુરુષ દ્વારા રચાયેલું નથી, અર્થાત તે કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી. ઈશ્વરે પોતે જ તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં વેદોનો પ્રકાશિત કર્યા છે. ઈશ્વર જેમ અનાદિ, અનંત અને અવિનાશી છે, તેમ ઈશ્વરનું જ્ઞાન એવા આ વેદો પણ અનાદિ, અનંત અને અવિનાશી છે. જેમના હૃદયમાં વેદોનો પ્રકાશ થયો છે તે ઋષિઓ મંત્રદ્રષ્ટા કે વેદના દ્રષ્ટા કહેવાય છે. ઋષયઃ મંત્રદ્રષ્ટારઃ આવા ઋષિઓના નામ આજે પણ જે તે મંત્રની સાથે ઉલ્લેખ પામે છે. વેદોના આવિર્ભાવનો સમય સૃષ્ટિનો પ્રારંભ કાળ છે એવું ભારતીય પરંપરા માને છે. વિશ્વના વિદ્વાનોના મત મુજબ ઋગ્વેદ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે વેદ સાહિત્ય સૌથી પ્રાચીન છે. હવે આપણે વેદ શબ્દનો અર્થ જોઈએ કે વેદ શબ્દ ક્યાંથી પડી આવ્યો છે. તો વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી બન્યો છે. વિદ ધાતુના અનેક અર્થ છે, જેમ કે જાણવું, પામવું, વિચારવું અને હોવું વગેરે. આ બધા ધાતુ અર્થોને જોતા વેદ શબ્દ વિવિધ અર્થોનો વાચક હોવાનું જણાય છે. જેમ કે એનાથી બધા જ માણસો સત્ય કે ઈશ્વરને જાણી શકે, પ્રાપ્ત કરી શકે, વિચારી શકે અને વિદ્વાન બની શકે છે, તેને વેદ તરીકે ઓળખવામાં આવે છે. વેદના પર્યાય પદો જોઈએ તો જુદા જુદા કારણે આ વેદના નામાંતરો પણ થયા છે. જેમ કે વિવિધ શાસ્ત્રોનો મૂળ સ્ત્રોત આ વેદોમાં રહેલો હોવાથી એમને આમનાય કે આગમ કહેવામાં આવે છે. એક ઋષિ પાસેથી બીજા ઋષિ પાસેથી સાંભળીને કંઠસ્થ કરીને સાચવવામાં આવ્યા હોવાથી વેદને શ્રુતિ કહેવાય છે. આરંભમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 જ વેદો મુખ્ય હતા, તેથી તે ત્રયી અથવા વેદ ત્રયી તરીકે ઓળખાય છે. આમ આ વેદો જુદા જુદા પ્રસંગે જુદા જુદા નામથી ઉલ્લેખ પામે છે. વેદોનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારબાદ વેદોનો જ પરિચય આપણે મેળવીએ તો સૌ પ્રથમ પહેલો જ વેદ છે ઋગ્વેદ. ઋગ્વેદનો વિષય જે 4 વેદ સંહિતાઓમાં ઋગ્વેદનો ક્રમ પ્રથમ છે અને ઋગ્વેદ પ્રાચીનતમ વેદ તરીકે ઓળખવામાં આવે છે. ઋચ ધાતુ ઉપરથી ઋક કે ઋચા શબ્દ બન્યો છે. વૈદિક પરંપરા પ્રમાણે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય એવા મંત્રને ઋક કે ઋચા કહે છે. ઋગ્વેદના મંત્રોમાં અગ્નિ,
ઇન્દ્ર, વરુણ, પર્જન્ય એટલે કે વરસાદ, ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદનો આકાર, જેમાં ઋગ્વેદમાં 10,000થી વધારે મંત્રો છે અને તે મંત્રો 10 મંડળોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક મંડળમાં અનેક સૂક્તો આવેલા છે એટલે પંક્તિઓ. ઋગ્વેદના કુલ સૂક્તોની સંખ્યા 1028 છે. એમાં રહેલા મંત્રોની કુલ સંખ્યા 10,552 છે. દરેક સૂક્તમાં એક કરતાં વધારે મંત્રો આવેલા છે. ઋગ્વેદની 5 શાખાઓ હતી. આજે એમાંની 2 શાખાઓ પ્રાપ્ત થાય છે, શાક્લ અને બાષ્કલ. આ 2 જ શાખાઓ અત્યારે પ્રચલિત છે. ઋગ્વેદનો મહિમા. હવે ઋગ્વેદમાં આવતા પુરુષ સૂક્ત, નાસદીય સૂક્ત, હિરણ્ય ગર્ભ સૂક્ત જેવા દાર્શનિક સૂક્તો, સંજ્ઞાન સૂક્ત, દાન સ્તુતિ સૂક્ત, વિવાહ સૂક્ત જેવા પારિવારિક સામાજિક સૂક્તો તથા પુરુર્વા, ઉર્વશી સંવાદ સૂક્ત, સરમાપણી સંવાદ સૂક્ત જેવા સંવાદ સૂક્તો ખૂબ જ મહત્વના છે અને તે પ્રસિદ્ધિ પામ્યા છે. અહીં આવેલા સંવાદ સૂક્તો ઉપરથી સંસ્કૃત નાટકનો વિકાસ થયો હોવાનું વિદ્વાનો માને છે. ઋગ્વેદની સૂક્તિઓ એટલે પંક્તિઓ જોઈએ. એકમ સ વિપ્રા, એકમ સ દ્વિપ્રા બહુધા વદંતી. ઋગ્વેદનું મંડળ 1, એમાં સૂક્ત 168 અને ઋચા 46મી. એક સત્યને ઈશ્વરને વિદ્વાનો અનેક રીતે કહે છે. સામાં સત્યોક્તિ પરિપાતુ વિશ્વતઃ, અર્થાત તે સત્ય વચન સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાસી જાનતામ, અર્થાત સાથે ચાલો, સાથે બોલો, તમારા સૌના મનમાં એક સરખા વિચારો જન્મે. આવી રીતે આ ઋગ્વેદની કેટલો આકાર છે, કેટલી સૂક્તિઓ છે, એનો મહિમા કેટલો છે, એનો વિષય શું છે, એની સમજૂતી આપણે પ્રાપ્ત કરી અને પરીક્ષામાં પણ જ્યારે પૂછાય તો આવી જ રીતે લખાણ જે છે એ રાખવું. હવે જ્યારે ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યારે આપણે યજુર્વેદની સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યાં સુધીમાં જેટલું ચાલ્યું છે એને વ્યવસ્થિત સારી રીતે એકવાર વાંચી જવું. અસ્તુ.